આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડાએ અંતે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે। જેલમાંથી બહાર આવ્યા બાદ પક્ષમાં ચાલી રહેલા આંતરિક વિવાદના કારણે તેઓ નારાજ હોવાનું મનાઈ રહ્યું છે। રાજુ કરપડાના આ નિર્ણયથી આપના પ્રદેશ નેતૃત્વમાં ફફડાટ વ્યાપી ગયો છે। ચર્ચા છે કે તેઓ ટૂંક સમયમાં જ કેસરીઓ ધારણ કરી ભાજપમાં જોડાઈ શકે છે। પોતાના સામાજિક પ્રસંગો પૂર્ણ કર્યા બાદ તેમણે આ મોટો રાજકીય ફેસલો લીધો છે। ભાજપ છે એ કોશિશો આવી કરતી રહેશે, પરંતુ આમ આદમી પાર્ટીને એનો એક એક નેતા અને એક એક સંઘર્ષશીલ ખેડૂત એ હંમેશા પોતાના સત્ય માટે લડતો રહેશે। રાજુભાઈ સાથે મારી વાત થઈ નથી, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે મજબૂત નેતા છે, ખૂબ મહેનત કરી છે, સંઘર્ષ કર્યો છે અને લોકો માટે લડ્યા છે। એટલા માટે મને શંકા છે કે બીજેપીની આ પ્રેશર ટેકનિકના કારણે ક્યાંક અને ક્યાંક રાજુભાઈએ રાજીનામું આપ્યું હોય એવી મને શંકા છે। પરંતુ હજુ પણ અમારા પાર્ટીના તમામ નેતાઓ અને મારે પણ રાજુભાઈ કરપડા સાથે વાત થઈ નથી। અમે એમની સાથે જ્યારે વાત કરીશું ત્યારે અમને ચોક્કસથી યોગ્ય કારણ જાણવા મળશે।